આજના દિવસની કઈ કઈ ઘટનાઓ બની, આજના દિવસના સમાચાર શું છે એ જાણવા માટે તમારે કંઈ કરવાનું કામ નથી. આ એક વિડીયો આખો જોઈ લેવાનો છે અને આ જોઈ લેશો ને તો તમને આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધી ટૂંકમાં ખબર પડી જશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો કમેન્ટ કરીને અમને જણાવી પણ દેજો. અને શરૂઆત આપણે રાજકોટથી કરીએ તો રાજકોટ વાસીઓ માટે હું એક સારા સમાચાર લઈને આવી છું, કારણ કે રાજકોટનો જે છે હવે વિકાસ થવા જઈ રહ્યો છે. આજે રાજકોટ નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોની કુલ 67 દરખાસ્તો પર મંજૂરીની મહોર લાગી હતી. આમાં શહેરના 18 વોર્ડમાં નવા રોડ, નવા બ્રિજ સહિત અનેક દરખાસ્તો મૂકવામાં આવી હતી અને બધાને મંજૂર કરી દેવામાં આવી છે. ટૂંકમાં 216 થી વધુના જે કામો છે ને એને મંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગુજરાતમાં જે પહેલો આઇકોનિક બ્રિજ બનવા જઈ રહ્યો છે ને એ પણ રાજકોટમાં બનશે અને તેના માટે 167 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ વિશે તમે શું વિચારો છો એ કમેન્ટ કરીને પણ કહેજો અમને. ઝડપની મજા અને મોતની સજા, આ વાક્ય તો તમે સાંભળ્યું જ હશે. હવે જે વાહન ચાલકો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરે છે ને એમને સમજણ આપવા માટે મહેસાણા પોલીસે કંઈક અલગ જ તરકીબ લગાવી હતી. મહેસાણાના દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં એક વ્યક્તિને યમરાજની વેશભૂષામાં સજ્જ કરીને રોડ પર ઊભો કરી દેવાયો હતો અને સાથે જ એ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અને બીજા ટ્રાફિકના નિયમ છે ને તેને પાલન કરવાની સમજણ આપતો હતો. આટલું જ નહીં, જે અધિકારીઓ હતા એ તેમને વાહન ચાલકોને ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપીને પણ જે ટ્રાફિક નિયમો છે ને તેને પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ટૂંકમાં મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈને લોકોની આંખો ખોલી છે અને તેમને ટ્રાફિકના નિયમો પણ સમજાવ્યા છે. આજે સુરતમાંથી એક આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાત એવી હતી કે એક મામા અને ભાણેજ પોતાના બાઇક પર ક્યાંક જઈ રહ્યા હતા અને તેમને સિગ્નલ પર ટ્રાફિક પોલીસને ઊભા રહેતા જોયા. અચાનક જ તેમની પાસે કંઈ હેલ્મેટ નહીં હોય અથવા તો કોઈ પણ લાયસન્સ વગેરે નહીં હોય. તેમને ટ્રાફિક પોલીસને જોઈને તુરંત જ પોતાનું જે બાઇક છે એ તુરંત વાળી લીધું હતું અને તેના કારણે પાછળથી જે કાર આવી રહી હતી ને તેની સાથે તેમનો અકસ્માત થઈ ગયો હતો અને આ જ કારણે 14 વર્ષના ભાણિયાનું મૃત્યુ પણ થઈ ગયું છે. એટલા માટે તમે ક્યારેય પણ પોલીસથી ડરો નહીં અને આવી સિચ્યુએશન આવે ત્યારે આવી રીતે ભાગો નહીં, એ પણ તમે ધ્યાન રાખજો. અમરેલીના જે લેટર કાંડમાં પાટીદાર યુવતી પાયલ ગોટીની સંડોવણીને લઈને વિરોધના વંટોળ પણ ઊભા થયા છે. હવે એવું પણ કહેવાઈ રહ્યું છે કે જ્યારે પોલીસે આ પાયલને પકડી પાડી હતી ને ત્યારે પોલીસે પાયલને જેલમાં માર પણ માર્યો હતો અને આને જ લઈને તેની મેડિકલ તપાસ પણ થવાની હતી. જોકે ગઈકાલે જ્યારે તપાસ સમિતિ પાયલને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે પાયલે ઇનકાર કર્યો હતો અને મેડિકલની ટીમ પરત ફરી હતી. હવે આજે પાયલનું જે મેડિકલ ચેકઅપ થવાનું છે અને તેના પરથી જ ખબર પડશે કે પાયલને પોલીસે માર માર્યો હતો કે નહોતો માર્યો. એટલું જ નહીં, ગઈકાલે જ્યારે પાયલ ગોટીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા તે પરેશ ધાનાણી વચ્ચે આવ્યા હતા અને તેમને પણ આ મેડિકલ તપાસની ના પાડી હતી અને તેના કારણે જ આ મેડિકલ તપાસ નહોતી થઈ. હવે આજના રિઝલ્ટમાં શું આવશે એ જોવાલાયક રહ્યું. એક તરફ આખી દુનિયામાં HMPV વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવે એક નવી મુસીબત ઊભી થઈ હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે હિંસક પ્રાણીમાં એક નવો વાયરસ જોવા મળી રહ્યો છે. અત્યારે હિંસક પ્રાણીઓમાં H5N1 વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને જે પ્રાણી સંગ્રહાલય અને ઝૂ છે એ તેમની તકેદારી લઈ રહ્યા છે, તેના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, સુરતના સરથાણા ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાના જે પિંજરા છે તેને સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે નાગપુરમાં એવન્યુ ફ્લૂ H5N1 ના વાયરસને કારણે 3 વાઘ અને એક દીપડાનું મોત પણ થઈ ગયું છે. એટલું જ નહીં, આ વાયરસને લઈને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ નવી એડવાઇઝરી પણ જાહેર કરી છે અને કહ્યું છે કે જો કોઈ પણ હિંસક પ્રાણીમાં આ વાયરસના કોઈ પણ લક્ષણ દેખાય ને તો તુરંત જ પગલાં લેવામાં આવે. તો આ તરફ કેરળમાંથી પણ હાથીને લઈને કેવો કિસ્સો સામે આવ્યો છે. કેરળમાં એક ઉત્સવની ઉજવણી ચાલી રહી હતી અને ત્યાં ઘણા બધા હાથી હાજર હતા, પણ અચાનક જ એક હાથી જે છે બેકાબુ બન્યો અને ત્યાં આસપાસ નાસભાગ મચી ગઈ હતી અને તેના કારણે 17 લોકો જે છે એ જખમી થયા છે અને કહેવાય રહ્યું છે કે એક વ્યક્તિની જે હાલત છે એ વધારે ખરાબ છે. કેરળના મલમપુર જિલ્લાના તિરુરમાં પુંદ્યાગંડી મંદિર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં ઘણા બધા હાથીઓ લાવવામાં આવ્યા હતા, પણ શ્રી કુટ્ટન નામના હાથીએ અચાનક જ ઉત્પાત મચાવ્યો હતો અને ત્યાં હાજર જે લોકોની ભીડ હતી ને તેના પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, આ હાથીને જોઈને નાસભાગ તો મચી ગઈ હતી, પણ આ હાથીએ પોતાની સૂંઢમાં અનેક માણસોને ઉપાડીને ફંગોળ્યા પણ હતા. તેનો પણ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. હવે તમે પહેલી કહેવત તો સાંભળી છે ને, કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી.
ચીન ક્યારેય પણ તેની અવળચંડાઈ છે ને તેમાંથી ઊંચું નહીં આવે, કારણ કે ચીન હવે જે બ્રહ્મપુત્ર નદી છે ને તેના પર એક વિશાળકાય ડેમ બનાવવા જઈ રહ્યો છે. જો કે તેના કારણે આપણે ભારતને નુકસાન પણ થશે અને આ વિશે હવે રાજનાથસિંહે નિવેદન પણ આપ્યું છે. એમને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચીનની આ યોજનાને લઈને ઘણી સતર્ક છે અને જે બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાની જાહેરાત કરી છે ને તેને લઈને ભારતે પોતાનો સ્ટેન્ડ પણ ક્લિયર કરી દીધો છે. ભારતે ચીનને એ પણ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે આ નદીના જે નીચલા ઢોળાવવાળા વિસ્તાર છે ને તેના પર આની કોઈ પણ અસર ન થવી જોઈએ. વધુમાં રક્ષામંત્રીએ કહ્યું કે પહેલા જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર બોલતું હતું ને ત્યારે લોકો તેમની વાત ગંભીરતાથી નહોતા લેતા, પરંતુ હવે જ્યારે ભારત બોલે છે ને તો આખી દુનિયા સાંભળે છે. જોકે આ ડેમને લઈને ચીને પણ સ્પષ્ટતા આપી હતી અને તેને કહ્યું હતું કે આ જે ડેમ બનશે તેની જે નીચલા વિસ્તારો છે એટલે કે જે ભારત અને બાંગ્લાદેશ છે ને તેમના પર કોઈ ખરાબ અસર નહીં પડે. આ તરફ અમેરિકાની વાત કરી લઈએ તો દક્ષિણ કેલિફોર્નિયા અને લોસ એન્જલસમાં એક આગ લાગી હતી અને આ આગ અત્યારે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. અમેરિકાના પેલિસેડ્સ વિસ્તારમાં ચારે તરફ આગ પ્રસરી હતી અને તેના કારણે અનેક લોકોના ઘર પણ આ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. સાથે જ ત્યાં રહેતા લોકોએ આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવું પડે ને એવી નોબત આવી ગઈ હતી. લોસ એન્જલસના પહાડી વિસ્તારમાં લાગેલી આગને ઓલવવા માટે ફાયર ફાઈટરો ઘણી મહેનત કરી રહ્યા છે. એમ છતાં આ જે આગ છે મિલો સુધી ઘણી ફેલાઈ ગઈ છે અને તોફાની પવનને કારણે સ્થિતિ વધુ ને વધુ ગંભીર બનતી જાય છે. આ કારણે રાહત કામગીરીમાં પણ ઘણી અડચણ આવી રહી છે. જોકે બીજી તરફ જો બાઇડને આર્થિક મદદ કરવાની પણ વાત કરી હતી. હવે એક તરફ અમેરિકામાં જે ટ્રમ્પ છે એ નવા રાષ્ટ્રપતિ બનશે તો બીજી તરફ જે કેનેડાના પીએમ છે એમને રાજીનામું આપી દીધું છે. હવે ટ્રમ્પ અને કેનેડાના પીએમ વચ્ચે તૂતુ મેમે તો ચાલી જ રહી હતી. ટ્રમ્પનું કહેવું છે કે કેનેડાથી જો તેમની પાસે આર્થિક સ્થિતિ સારી ના હોય ને તો અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ અને આ વાતને લઈને કેનેડાએ ક્યારેય પણ સમર્થન નહોતું આપ્યું. એવામાં હવે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર 2 નવા ફોટો જાહેર કર્યા હતા. એ ફોટોમાં તેમને પોતાના ઈરાદા સ્પષ્ટ દેખાડી દીધા હતા. તેઓ કહે છે કે કેનેડાએ અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ અને આના નકશા પણ તેમને જાહેર કર્યા હતા. અને ફોટોમાં જે કેનેડા છે એ અમેરિકાનો હિસ્સો એને એવું જ લાગી રહ્યું હતું. બીજી તરફ ટ્રુડોએ એ પણ કહી દીધું હતું કે કેનેડા ક્યારેય પણ અમેરિકાનું 51મું રાજ્ય નહીં બને. હવે આપણે મેચની વાત કરી લઈએ તો જે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની જે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી હતી એ તો હારી ગઈ છે. હવે આને જ કારણે તેમને આઈસીસી રેન્કિંગમાં પણ ઘણું નુકસાન થયું છે અને ટોપ 5 ખેલાડીમાંથી ફક્ત એક જ ટીમ ઇન્ડિયાનો ખેલાડી જે છે એને પોતાને સ્થાન જાળવી રાખ્યું છે. આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને જો રૂટનું નામ છે, બીજા સ્થાને હેનરી બ્રુક છે, ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન છે અને ચોથા સ્થાને આપણા ટીમ ઇન્ડિયાનો યશસ્વી જયસ્વાલ છે અને 5મા સ્થાને ટ્રેવિસ હેડ છે. આટલું જ નહીં, આના કારણે જે છે ટીમ ઇન્ડિયાના મેચના હીરો કહેવાતા રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ નુકસાન થયું છે. રોહિત શર્મા જે છે આ રેન્કિંગમાં 42મા સ્થાને આવી ગયા છે તો તેની સામે વિરાટ કોહલી 27મા સ્થાને આવી ગયા છે. હવે આ બધા વિશે તમે શું વિચારો છો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો અને આ ચેનલનું અમે ગ્રુપ પણ બનાવ્યું છે તેમાં પણ તમે જોડાઈ શકો છો અને આ વિડીયોની જે લિંક છે ને એ સીધી તમને ગ્રુપમાં મળી રહેશે. આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો.